નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર ગુજરાતીમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 8.1 ના દાખલા નંબર 5 થી ને શરૂઆત કરીશું। દાખલા નંબર 1 થી 4 આપણે જોઈ ગયા। શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી। રકમ અહીં આપેલી છે, જો sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં sec થીટા આપેલ છે। હવે તમને એમ થશે કે થીટા એટલે શું? તો થીટા એટલે બીજું કાંઈ નહીં, પણ આપણે જે પણ ત્રિકોણ આપેલો હોય એનો કોઈ ખૂણાને આપણે એને કન્સિડર કરી શકીએ થીટા તરીકે। તો એના માટે આપણે ત્રિકોણ લઈએ, કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે એવું કહીએ, જેમાં બે કાટખૂણો છે। ધારો કે કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે તથા ખૂણો B બરાબર 90 અને હવે મેં તમને જેમ કીધું તેમ કે થીટા એટલે ખૂણો, એટલે થીટા કોઈ પણ ખૂણાને આપણે થીટા નામ આપી શકીએ છીએ। એ ખૂણાને જો તમે થીટા નામ આપો તો આપી શકાય, સી ને આપવું હોય તો એને પણ આપી શકાય। એ ખૂણાને હું થીટા નામ આપું છું, ધારો કે ખૂણો A બરાબર થીટા, ખૂણો A બરાબર થીટા માટે અહીં sin થીટા આપેલું છે તો sec થીટા આપેલ છે તો sec થીટા બરાબર sec A એવું હું કંઈક કહી શકું, અને એનું મૂલ્ય આપેલું છે 13/12। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં મૂલ્ય આપી દીધેલું છે 13/12, પણ આપણે sec નું ખરેખરનું જે સૂત્ર છે તેના આધારે એનું મૂલ્ય મૂકીએ તો sec નું સૂત્ર છે, યાદ કરો, એનો ગુણોત્તર કયો છે તે આપણે યાદ કરીએ તો sec A એનો ગુણોત્તર છે કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે કે કર્ણના છેદમાં પાબા। હવે sec A પાસે તમે ઊભા છો તો સ્વાભાવિક છે આ કર્ણ છે આપણો, તો તમને ખ્યાલ જ હશે, આ વેધ અને આ સામેની બાજુ પાયો, પાસેની બાજુ AB। હવે જો મારે ખૂણાઓના નામના આધારે, બાજુઓના નામના આધારે એને દર્શાવવું હોય તો કંઈક આવી રીતે દર્શાવવું, કર્ણ એટલે AC અને પાસેની બાજુ, એ પાસે ઊભો છો તો પાસેની બાજુ થશે AB બરાબર 13/12। ધારો કે AC છેદમાં AB બરાબર 13/12 બરાબર K, જ્યાં K કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે। તો આમ કહી શકું, 13 ને અહીં લઉં અને AB ને અહીંયા લઉં તો આવી રીતના દર્શાવી શકાય, AC ના છેદમાં 13 બરાબર K માટે AC બરાબર 13K એવું કંઈક દર્શાવી શકાય। એવી જ રીતના AB ને જો અહીંયા લઉં તો AB ના છેદમાં 12 બરાબર K, 12 ને અહીંયા ગુણાકારમાં લઉં તો AB બરાબર 12K એવું દર્શાવી શકાય। હવે ત્રિકોણ ABC માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો, કર્ણ શોધવાનો છે। AB આપણને 12K મળ્યો અને AC આપેલ છે, હવે BC શોધવાનું છે। 13 નો વર્ગ થાય 169, K નો વર્ગ K વર્ગ
12 ને આ બાજુ લઈએ, 12 ના વર્ગ ને આ બાજુ લઈએ, 144 કે વર્ગ બરાબર બીસી વર્ગ. તો બીસી વર્ગ મળે મને 169 માંથી 144 બાદ કરીએ તો 25 મળે. બંને બાજુ વર્ગમૂળ કરીએ, સોરી કે વર્ગનું વર્ગમૂળ થશે કે, એટલે બીસી બરાબર 5 કે મળશે. હવે અહીં આપણે શોધવાનું છે બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો શરૂઆતથી લેતા જઈએ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો. સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે કે બીસી છેદમાં કર્ણ. હું અહીં એના માપ મૂકી દઉં છું જે આપણે મેળવેલા છે, જેથી કરીને દાખલો ગણવામાં સરળતા રહે. 5 કે છેદમાં 13 કે ઉડી ગયા એટલે 5 ના છેદમાં 13 મળે એનું મૂલ્ય. સોરી કોસ એ, વિદ્યાર્થી મિત્રો આને આમ પણ તમે દર્શાવી શકો કોસ થીટા, આને પણ એવી રીતના દર્શાવી શકો. કોસ થીટા એટલે કે કોસ એ પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ AB અને કર્ણ AC, એટલે કે 12 કે છેદમાં 13 કે ઉડી ગયા 12 ના છેદમાં 13 મળે. tan એ બરાબર tan થીટા કહીશું તેને. એ પાસે ઊભા છો, tan નું મૂલ્ય જોઈએ છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે BC ના છેદમાં AB, BC એટલે 5 કે, AB એટલે 12 કે ઉડી ગયા 5 ના છેદમાં 12. કોસેક એ બરાબર કોસેક થીટા, કર્ણના છેદમાં સામેની બાજુ, કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે સાઇન નો વ્યસ્ત મૂકી દઈએ તો ચાલે. 13 કે છેદમાં 5 કે બરાબર 13 ના છેદમાં 5. અને છેલ્લું કોટ એ બરાબર કોટ થીટા, જે tan નું વ્યસ્ત છે, AB ના છેદમાં BC, AB એટલે 12 કે અને BC એટલે 5 કે ઉડી ગયા 12 ના છેદમાં 5. તો અહીં આપણે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો મળી ગયા. દાખલા નંબર 6, ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B. સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. તો અહીં ધારો કે કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે તથા, હવે એક વસ્તુમાં ધ્યાન રાખજો, આપણે ખૂણો A અને ખૂણો B લઘુકોણ આપેલા છે, તો એના સિવાયનો જે ત્રીજો ખૂણો છે જેને આપણે C નામ આપીશું તે કાટખૂણો છે એવું કહીશું આપણે, તથા ખૂણો C કાટખૂણો છે. અહીંયા દોરી લઈએ આપણે ત્રિકોણ A B, સોરી ખૂણો A B અને C, જ્યાં ખૂણો C કાટખૂણો છે. હવે આપેલું છે કે cos A બરાબર cos B, cos A બરાબર cos B. હવે મારે cos A નું મૂલ્ય મૂકવું છે. યાદ કરો એનું સૂત્ર, પાસેની બાજુ છેદમાં કર્ણ. ક્યાંથી ને તો કે A પાસે ઊભો છો તો પાસેની બાજુ થશે AC અને કર્ણ થશે AB. AC ના છેદમાં AB. એવી જ રીતના cos B નું મૂલ્ય મારે મૂકવું છે, તો cos B પાસેની બાજુ છેદમાં કર્ણ, તો cos B, B ખૂણા પાસે ઊભો છો, પાસેની બાજુ મને મળે BC અને કર્ણ છે AC, સોરી AB. જો AB ને અહીંયા લઉં તો ગુણાકાર થાય,
અને આ એ બી ને જો આ બાજુ લઉં તો ગુણાકાર થાય, જો આ બી ને અહીંયા લઉં તો ગુણાકાર થાય છે એ બી નો, એ બી ઉડી ગયા, તો વધ્યું આપણી પાસે એસી બરાબર બીસી. હવે એસી અને બીસી આ બે બાજુઓ છે એ સમાન છે. જો કોઈ ત્રિકોણની સામસામેની બાજુ સમાન હોય તો તેના ખૂણાઓ પણ સમાન હોય. આવું આપણે ધોરણ 9 ની અંદર ત્રિકોણવાળા ચેપ્ટરની અંદર શીખી ગયેલા છીએ. એસી બરાબર બીસી, તો ખૂણો એ બરાબર ખૂણો બી હું કહી શકું. દાખલા નંબર 7, જો કોટ થીટા બરાબર 7/8 હોય તો પેલું 1 પ્લસ સાઇન થીટા ગુણ્યા 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ગુણ્યા 1 માઇનસ કોસ થીટા, અને બીજા નંબરનું શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રિકોણ ધારી લઈએ. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો બી બરાબર 90 અને ખૂણો સી બરાબર થીટા આપેલ છે. હવે થીટા બરાબર આપણે ખૂણા સી બરાબર થીટા લીધેલું છે, તો કોટ થીટા બરાબર કોટ સી હું કહી શકું. કોટ સી એટલે કે સી પાસે જો હું ઊભો રહું અને કોટનું મૂલ્ય મારે જોઈએ છે, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે બીસી ના છેદમાં એબી બરાબર એનું મૂલ્ય આપેલું છે 7/8. ધારો કે બીસી છેદમાં એબી બરાબર 7/8 બરાબર કે, જ્યાં કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. તો હું આમ કહી શકું બીસી બરાબર 7k અને એબી બરાબર 8k. ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. એબી જે મને મળેલ છે 8k અને બીસી એટલે 7k, 8 નો વર્ગ થાય 64 k વર્ગ અને અહીંયા 49 k વર્ગ, બંનેનો સરવાળો થાય 113 k વર્ગ, જે 80 વર્ગ છે. જો બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો 113 ને વર્ગમૂળમાં દર્શાવવા અને k ને બહાર દર્શાવવા પડે. તો અહીં આપણે 80 નું માપ મળી ગયું. આપણે પહેલા માપ મૂકી દઈએ અહીં આગળ વધતા પહેલા, જેથી કરીને ગણતરી કરવામાં સરળતા રહે. હવે પેલું આપણે જે શોધવાનું છે એને ધ્યાનથી જોઈએ. 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા, તો એ નિત્યસમ નંબર 3 કે બંને જ્યારે બે પૂર્ણ વર્ગ સંખ્યાઓની બાદબાકી આપેલી હોય ત્યારે એનું વર્ગમૂળ એક વખત વત્તા અને એક વખત ઓછા, જો એનું આપણે ઊંધું કરીએ તો પહેલા પદનો વર્ગ 1 નો વર્ગ 1 અને સાઇન થીટાનો વર્ગ માઇનસ સાઇન થીટાનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા, આવું કંઈક મળે. એવી જ રીતના આપણને છેદમાં મળશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અહીંયા આપણે મૂલ્ય મૂકી દઈએ. સાઇન થીટાનું મૂલ્ય મૂકીએ, વર્ગ આપેલ છે તો એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. સાઇન
થીટા એટલે ખૂણો સી ધારેલ છે આપણે, તો સી પાસે ઊભો છું અને સાઈન નું મૂલ્ય જોઈએ છે મારે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે 8k છેદમાં વર્ગમૂળમાં 113 કે કૌંસ ઉપર વર્ગ. એવી જ રીતના કોસ થીટા એટલે કે સી પાસે ઊભો છું અને કોસ નું મૂલ્ય જોઈએ છે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે 1 - 7k છેદમાં વર્ગમૂળમાં 113 કે કૌંસ ઉપર વર્ગ. કે ઉડી ગયા બંનેની અંદર, તો 1 ઓછા 8 નો વર્ગ થાય 64 છેદમાં 113 છેદમાં 1 ઓછા 7 નો વર્ગ 49 છેદમાં 113. અહીંયા વર્ગમૂળમાં 113 આપેલા છે બંનેના છેદમાં, એટલે એનું વર્ગ કરીએ ત્યારે વર્ગમૂળની નિશાની નીકળી જશે. 113 ને અહીંયા લઈએ, 113 એકુ 113 -64 આખાઈના છેદમાં 113 છેદમાં 113 અહીંયા લઈએ, 113 એકુ 113 -49 આખાઈના છેદમાં 113. આ ખાસ ધ્યાન રાખજો, અંશ અને છેદમાં બંનેમાં અંશ અને છેદવાળી એટલે કે અપૂર્ણાંકવાળી સંખ્યાઓ આપેલી છે. હવે અહીંયાથી આગળ વધીએ, છેદનો છેદ અંશમાં આવે તો 113 ઉડી જશે, 113 માંથી ને 64 જાય તો 49 મળશે, છેદમાં 113 માંથી 49 જાય તો મને 64 મળશે. તો અહીં આપણો પહેલો જવાબ જે છે એ મળી ગયો. હવે બીજું મૂલ્ય કોટ સ્ક્વેર થીટા, કોટ સ્ક્વેર થીટા જે મૂલ્ય આપેલ જ છે 7/8 કૌંસ ઉપર વર્ગ. 7 નો વર્ગ થાય 49, 8 નો વર્ગ થાય 64.